સોમનાથથી ગાંધીનગર નીકળેલી કિસાન બચાવ યાત્રા આજે ગોંડલ તાલુકાના દેડી ગુંભાજી ખાતે પહોંચી હતી। ત્યારે દેડી ગુંભાજી ગામ ખાતે છે તે સભાનું છે તે આયોજન કરવામાં છે તે આવ્યું હતું। ત્યારે આપણી સાથે જિગીસા પટેલ જોડાયા છે। શું કહેશો જિગીસાબેન, સભાનું આયોજન કરવામાં આવ્યું, સભામાં કયા કયા મુદ્દે છે તે ચર્ચા કરવામાં આવી? ખાસ તો આ જે ખેડૂતો ઉપર છેલ્લા ઘણા સમયથી જે અત્યાચાર ચાલી રહ્યા છે એના મુદ્દે સભા હતી, પરંતુ અહીંયા તમામ લોકોની વાત કરવામાં આવી। ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના જે કાંઈ પણ પીડા છે, અને ક્યાં પીડા નથી, રોડ, રસ્તા, પાણી, ગટર, કચરો તમે ક્યાંય પણ જોઈ લો, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર। 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ભગવતસિંહજી મહારાજના ગોકુળિયા ગોંડલની એવી પરિસ્થિતિ કરી નાખી છે, એટલી દયનીય પરિસ્થિતિ કરી નાખી છે કે અમારે પાછા ગોકુળિયા ગોંડલને ગોકુળિયું બનાવવા માટે પહેલા તો મહેનત કરવાની છે। તમારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, તમે 2 દિવસ પહેલા એવું કહ્યું હતું 48 કલાકમાં હર્ષભાઈ સંઘવીને બંગડી મોકલીશ, એને લઈને શું કહેશો? મેં તો બંગડી મોકલી દીધી છે, પણ હાર સ્વીકારવા માટે પણ હિંમતની જરૂર હોય। જોકે એને બંગડીઓ પહેરીને પાછો ફોટો મોકલો નથી ને વરઘોડો કાઢ્યો નથી, એટલે હાર સ્વીકારવાની હિંમત એનામાં નથી। એટલે આજ ગુજરાતની દીકરી તરીકે કહું છું કે હર્ષભાઈ સંઘવી ગમે એટલા બણગા મારે, ગુજરાતની એક પણ બેન દીકરીઓ એનો વિશ્વાસ કરતા નહીં। આ સભામાં કયા કયા મુદ્દે છે તે ચર્ચા કરવામાં આવી, જેમાં તમારા ઉપર હુમલો થયો એને લઈને ચર્ચા કરવામાં આવી હતી, એને શું કહેશો? ચર્ચા તો થવાની જ છે, કારણ કે અમે તો ત્યાં લોકોના પ્રશ્ન માટે ગયા હતા, લોકોની પીડાને વાચા આપવા માટે ગયા હતા। ત્યાં રોડ રસ્તાનો પ્રશ્ન હતો, કચરાનો પ્રશ્ન હતો, પીવાના પાણી લીલા કલરનું આવતું હતું, ગંધ મારે એવું આવતું હતું। લોકોનો આ જે પ્રશ્ન હતો એના માટે અમે કોર્પોરેટરને ફરિયાદ કરી, કોર્પોરેટરને કીધું કે તમે અહીંયા આવીને જુઓ, જાણો અને આનું કંઈક નિવારણ લાવો। એ નિવારણ લાવવાના બદલે એને હુમલો કરાવડાવ્યો, અને હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો તો, જે પેલી કહેવાય ને ગાંડો ગરાસિયા નામની કોઈક એક નાનકડી એવી લુખી ગેંગ ચાલે છે, જે ગોંડલ માં ગણેશના માટે કામ કરે છે। અલ્પેશભાઈ કથિરિયાનું હું આવ્યા હતા ત્યારે એ લોકોએ કાળા વાવટા અને બેનરો સાથે જે બધાને એક સરખા આપવામાં આવ્યા હતા બંગલેથી, એ બધા એ લોકોએ કાળા વાવટા અને બેનર સાથે જે વિરોધ કર્યો હતો, તો આખા ગોંડલને શું, આખી ગુજરાતની જનતાને ખબર છે કે આ કોના માણસો હતા, છતાંય પોલીસ કોને છાવરે છે। એટલે આ તો હવે ગોંડલની જનતાને સમજવાનું છે। તમારી જે તાકાત છે ને, તે મતરૂપી તાકાત છે, એ કોઈ પણની સરકારને પાડી શકે, કોઈ પણની સરકારને બનાવી શકે, અને હવે એ તમારે જોવાનું છે। આ પોલીસ તંત્ર તમારું કામ નહીં કરે, અધિકારીઓ તમારા કામ નહીં કરે, નેતાઓ તમારા કામ નહીં કરે, પણ આવા નેતાઓને, આવા લોકોને સત્તામાંથી નીચે ઉતારવાની તાકાત તમારામાં છે, અને આ વખતે તમે ઉતારશો એવું મને પૂરો વિશ્વાસ છે। હાલ ચૂંટણી છે તે આવી રહી છે, એને લઈને શું કહેશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, પરંતુ મને એવું લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવી અને ગામે ગામ લોકોને એમ કહેશે કે અમે તમને સારા રોડ બનાવી દેશું, સારી વ્યવસ્થા આપશું, સારી સુવિધાઓ આપશું, શિક્ષણ સારું આપશું, આરોગ્ય સારું આપશું, પણ આ વખતે કોઈએ ભરવાનું નથી। કારણ કે આ વખતે તમે એને સવાલ પૂછતા થાજો, તમારી જયારે તાકાત બનશે ને, તમે સવાલ કરશો ને, ત્યારે એની ઊભું રહેવાની તાકાત નહીં હોય। તમે સવાલ કરજો કે આ 5 વર્ષ, તમે છેલ્લા 5 વર્ષની જ વાત કરજો, 30 વર્ષ ભૂલી જાઓ, છેલ્લા 5 વર્ષમાં તમે શું કર્યું ની સવાલ પૂછજો, એનો સરવાળો લેજો, એનો હિસાબ લેજો, એટલે એ તમને જવાબ નહીં આપી શકે। એમ કે ને કે રોડ તમને બનાવી દેશું, તો કેજો કે રોડ, કાગળ ઉપર બનેલા રોડ તમે એટલી વાર ખાઈ ગયા ને, પૈસા તમે ક્યાં નાખ્યા, એ સવાલ તમે એને પૂછજો। હાલ સ્થાનિક ચૂંટણી આવશે, એમાં કોંગ્રેસ સાથે શું આમ આદમી પાર્ટી ગઠબંધન કરશે? ફિલહાલ તો આવી કોઈ વાત છે નહીં, પરંતુ દિલ્હીથી અમારા કેજરીવાલ સાહેબ જે કંઈ પણ આદેશ આપશે એ પ્રમાણે અમે આગળ વધીશું। આ હતા જિગીસા પટેલ, જેના દ્વારા છે આજે સભામાં છે તે તમામ પ્રકારની છે તે વાત કરવામાં આવી હતી, જેમાં આવનારા દિવસોમાં છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ છે તે સભામાં છે તે વાત કરવામાં આવી હતી। ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।